પેલા CR પાટીલ ને 2 દિવસ પહેલા એક પત્રકારે સવાલ કર્યો, તો સવાલનો જવાબ એવો આપ્યો કે એક બાજુ આવો ને પછી જવાબ આપું છું કે. તો બીજો સવાલ નથી થતો કોઈથી. પત્રકારને એવું કહ્યું કે તમે એકલા મળો પછી જવાબ આપું. અરે હું એ સુધી કહું છું કે મુખ્યમંત્રીને વડોદરાની સભાની અંદર હરણી બોટકાંડની અંદર જે પીડિત પરિવાર છે, જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે, એ બહેનો જ્યારે સવાલ કરવા ગઈ એને ઢસડીને પોલીસની વાનમાં નાખી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો ભાજપના નેતાઓએ કર્યું છે. અરે દેશની સુરક્ષા માટે થઈ અને બોર્ડર ઉપર જે શહીદ થયા, હામી સાથીએ જે સૈનિકોએ ગોળીઓ ખાધી છે, તિરંગામાં લપેટાઈને જેની લાશ આવી છે, એની વીરવધુને ગાંધીનગરમાં સવાલ કરતી રોકવામાં આવી. એ વીરવધુઓને ગાંધીનગરની બજારમાં ઢસડવાનું કોઈએ કામ કર્યું હોય તો નમાલી નપાણી ભાજપ સરકારે કામ કર્યું છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.